નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। 31 પહેલા જ એસજી હાઈવે પર એસઓજીના દાડે ઉતર્યા। એસજી હાઈવે પર પોલીસ બોલી ભરોસો નથી, મોઢા ખોલો, નશેડીઓને પકડવામાં મોંમાં મશીન ઘૂસી દીધા। અમદાવાદના એસજી હાઈવે એસઓજીની અનેક ટીમ દ્વારા શંકાસ્પદ વાહનો રોકીને વાહન ચાલકોને તપાસવામાં આવ્યા હતા। જો કે સામાન્ય રીતે રાતના સમયે ડ્રગ્સ અને ગાંજાનો નશો કરનાર લોકોને પકડવા ચેકિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે આજે ભરબપોરે એસઓજી દ્વારા કિટ વડે સેમ્પલ લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ નશો કરનાર મળી આવ્યો ન હતો। એસઓજીની ટીમો દ્વારા ભરબપોરે વાહન ચાલકોનું ચેકિંગ એસઓજી દ્વારા નવા વર્ષ અગાઉ જ શહેરમાં પાર્ટી કરનાર કે ડ્રગ્સ અને ગાંજાનું સેવન કરનાર શખ્સોને પકડવા માટે એસજી હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન એસઓજી દ્વારા અનેક મોંઘીદાટ ગાડીઓને રોકીને ડ્રાઈવરનું કિટ વડે ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન તે સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનું તરત જ રિઝલ્ટ પણ મળતું હતું। એસઓજીની 3-4 ટીમ દ્વારા ભરબપોરે ચેકિંગ કરવામાં આવ્યું હતું। વાહન ચાલકોને રોકીને ડ્રગ્સ કે ગાંજાનો નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે સ્લાઇવા કિટ દ્વારા મોઢામાં મુકાવી લાળના સેમ્પલ લઈ મશીનમાં ચેક કરવામાં આવતું હતું। મશીનમાં ચેક કરતા જ મિનિટમાં જ રિઝલ્ટ મળી આવતું હતું। જો કે અનેક વાહન ચાલકોને ચેક કર્યા, પરંતુ કોઈ પણ વાહન ચાલક નશામાં મળી આવ્યો નહોતો। રાતના સમયે એક ચેક કરવામાં આવે તો પરિણામ મળી શકતું, પરંતુ દિવસે કંઈ મળ્યું ન હતું। ગુજરાત સરકાર દ્વારા આગામી 31મી ડિસેમ્બરના અનુસંધાને ગુજરાતમાંથી ડ્રગ્સની નાબૂદી થાય તે માટે થઈ અને પોલીસ ખાતાને આદેશ આપવામાં આવેલો છે। પોલીસ કમિશનર સાહેબ દ્વારા 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી આ એક ડ્રાઈવ રાખવામાં આવેલી છે। આ ડ્રાઈવ અનુસંધાને એસઓજી દ્વારા એફએસએલના અધિકારીઓને સાથે રાખી અને એક એફએસએલની કીટ આવે છે। આ કીટને સલાઈવા કીટ કહેવામાં આવે છે। આ કીટનો યુઝ કરી અને કોઈપણ જગ્યાએ ચેકિંગ કરી અને જો કોઈ પણ માણસે ડ્રગ્સનું કન્ઝ્યુમ કરેલું હોય તો એની અંદર પોઝિટિવ અથવા નેગેટિવ રિપોર્ટ આવે છે। એ રિપોર્ટને આધારે એના બ્લડ ટેસ્ટ કરવાના અને બ્લડ ટેસ્ટ કરી અને ફાઇનલ રિપોર્ટને આધારે આગળની કાર્યવાહી કરવા માટે નક્કી કરવામાં આવેલું છે। તો એસઓજીની અંદર કુલ 4 ટીમો બનાવવામાં આવેલી છે। આ 4 ટીમોને જુદા જુદા પોઈન્ટ્સ આપવામાં આવેલા છે। આ પોઈન્ટ ઉપર જઈને એફએસએલના અધિકારી, એફએસએલના કર્મચારીઓ અને સાથે એસઓજીના અધિકારી અને કર્મચારીઓ આ કીટનો ઉપયોગ કરી અને ડ્રગ્સનું જે કન્ઝ્યુમ કરવાવાળા લોકો છે, જે ડ્રગ્સનો પોતાના અંગત ઉપયોગ માટે વાપરતા લોકો છે, એને પકડી અને એની ઉપર કાર્યવાહી કરવા માટે આ એક જાતની મુહિમ કરવામાં આવેલી છે। પોલીસ કમિશનર સાહેબના આદેશથી ડીસીપીના એસઓજી ડીસીપી સાહેબથી આદેશથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। સર, આ કીટ છે તેમાં કઈ રીતે રિઝલ્ટ આવતું હોય છે? પોઝિટિવ, નેગેટિવ કોઈ કીટનો ઉપયોગ કરી અને એફએસએલના અધિકારીઓ છે તે કીટ કોઈ પણ માણસ છે એના મોઢામાં મૂકી અને એની લાળ લેવામાં આવે છે। એની લાળ છે એને 4 થી 5 મિનિટ સુધી કીટની અંદર મૂકવામાં આવે છે। એની ઉપરથી એ કીટની અંદર કેટલા પર્સન્ટેજ આવે છે એ પર્સન્ટેજ ઉપરથી નક્કી કરવામાં આવે છે કે આની અંદર કોઈ પ્રકારના ડ્રગ્સનું કન્ઝ્યુમ કરવામાં આવેલું છે કે નહીં। પર્ટિક્યુલર કોઈ ડ્રગ્સ કયું લીધું છે એ જાણી શકાય? પર્ટિક્યુલર જાણી ન શકાય, પરંતુ એના પર્સન્ટેજ ઉપરથી ખ્યાલ પડે કે ડ્રગ્સ કોઈ જાતનું લીધેલું છે કે નહીં। હા, એ ખ્યાલ આવે। કયા કયા વિસ્તારોમાં આ ચેકિંગ હાથ ટોટલ 4 વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે। એસજી હાઈવે છે, પકવાન 4 રસ્તા છે, ત્યારબાદ ઝોન 4 વિસ્તારની અંદર ખાસ કરીને અમુક એરિયા છે। આ 4 એરિયા નક્કી કરવામાં આવેલા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।